विद्यार्थी मित्रों, असमय संख्या જેને ઇરેશનલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. જો p ભાગ્યા q, p belongs to z, q belongs to z અને q not equal to 0 ને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે રેશનલ નંબર્સ તરીકે ઓળખવામાં. હવે અસમય સંખ્યા એટલે ઇરેશનલ નંબર્સ. જો કોઈ સંખ્યા f છે, p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય, શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાય, તેવા pq માટે p ભાગ્યા q સ્વરૂપમાં રજૂ કરી શકાય નહીં. સમય સંખ્યાને કેવું હતું? p ભાગ્યા q અંશ અને છેદના સ્વરૂપમાં રજૂ કરી શકાય. અસમય સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં રજૂ કરી શકાય નહીં. તો તે સંખ્યા આપણી જે s હતી તેને અસમય સંખ્યા ઇરેશનલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે √2, √5, પાઈ, 1.10, 100, 100 અને સુધી હોય. આવી બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ. જો વિદ્યાર્થી, અસમય સંખ્યાઓ કેવી? તેનું જે દશાંશ નિરૂપણ છે તે શાંત ન હોય. પછી એનું દશાંશ નિરૂપણ છે તે અનંત અને આવૃત ન હોય. અને ત્રીજું મિત્રો કે તેનું દશાંશ નિરૂપણ કેવું હોય? તો તેનું દશાંશ નિરૂપણ એટલે કે અસમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ હંમેશા અનંત અને અનાવૃત હોય. અનંત અને આના પછી તરત જ આપણે ઉદાહરણમાં આવૃત અને અનાવૃત વિશેનો કોન્સેપ્ટ પણ ક્લિયર કરવાનો છે. અને આ અસમય સંખ્યા છે એનું વર્ગમૂળ, ઘનમૂળ, ડેશ 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 nth મૂળ એ પૂર્ણાંક ન મળે. તો આટલી બાબતો આપણને અસમય સંખ્યાઓમાં ખબર હોવી જોઈએ. સમય સંખ્યાઓમાં આ જ વાત હતી, એ જ રીતના અસમય સંખ્યાઓ માટે પણ આવું જ છે. હવે મિત્રો, આ જે અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ એ બંને ભેગી થાય તેને વાસ્તવિક સંખ્યા ગણ r તરીકે ઓળખવામાં આવે છે. આની આપણે પ્રથમ બતાવી છે કે વાસ્તવિક સંખ્યા ગણ r કોને કહેવામાં આવે છે, તો r તરીકે પણ આપણે વાત કરી છે. હવે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો તેને સંગત સંખ્યા રેખા પર બિંદુ મળે છે અને બિંદુને સંગત વાસ્તવિક સંખ્યા રેખા પર વાસ્તવિક બિંદુ મળે છે. એટલે કે બિંદુની સાપેક્ષ સંખ્યા અને સંખ્યાની સાપેક્ષ બિંદુ એ સંખ્યા રેખા પર મેળવી શકાય છે. હવે આવું અસમય જે સંખ્યાઓ છે તેનું નિરૂપણ સંખ્યા રેખા પર કઈ રીતના થઈ શકે તેના માટે પાયથાગોરસનો સિદ્ધાંત આપણને આવડવો જોઈએ. પાયથાગોરસે એવું કીધું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે, જેને પાયથાગોરસના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. હમણાં તરત જ આપણે વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર કઈ રીતના દર્શાવવા તે આપણે શીખવાનું છે. એ બે જો √2 અસમય સંખ્યા છે. કેવી છે કે એનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત હોય. એનું વર્ગમૂળ કે ઘનમૂળ મેળવીએ તે પૂર્ણાંક ન હોય. તો મિત્રો √2 અસમય સંખ્યા છે. તેની સાબિતી પાયથાગોરસના અનુયાયીઓ આપે. સાયરીસ ના નિવાસી થિયોડોરસ, આ નામ છે ઇંગ્લિશમાં લખ્યું છે થિયોડોરસ, એ √3
√3 √5 √6 √7 √11 √12 √13 √14 √15 પણ અસમય છે તેની સાબિતી આપી. કેટલીક વાર જ્ઞાનના પ્રશ્ન તરીકે અહીંયા આ પ્રશ્ન પૂછી શકે છે કે આ સમય સંખ્યાઓની સાબિતી કોને આપી? તો થિયોડોરસ આપણને યાદ હોવું ખૂબ જરૂરી છે. હવે લેમ્બર્ટ અને લિજેન્ડર આ બે ગણિતશાસ્ત્રીઓ થઈ ગયા. એમને પાઈ એ અસમય સંખ્યા છે તેવું સર્વપ્રથમ દર્શાવ્યું. જો આ પણ કેટલીક વાર સામાન્ય પ્રશ્નમાં પૂછાય. લેમ્બર્ટ અને લિજેન્ડર એ પાઈ અસમય સંખ્યા છે તેવું સર્વપ્રથમ એમને બતાવ્યું. હવે સંકર સંખ્યાઓ વિશેનો અભ્યાસ ધોરણ 11 અને 12 સાયન્સમાં મેથેમેટિક્સ વિષય જે વિદ્યાર્થીઓ રાખશે તેમના માટે સંકર સંખ્યાઓ કેવી હોય તો z = x + i. x અને y વાસ્તવિક સંખ્યા ગણામાંથી લેવાના છે, જ્યારે i એ કાલ્પનિક સંખ્યા છે. અને મિત્રો i = વર્ગમૂળમાં -1 અથવા i² = -1. આ 11 સાયન્સમાં જે વિદ્યાર્થીઓ મેથેમેટિક્સ રાખવાનું છે એમના માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે √2 ને સંખ્યા રેખા પર કઈ રીતના દર્શાવી શકાય તેનો અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, √2 ને સંખ્યા રેખા પર દર્શાવો. 3 ગુણનો એક દાખલો પરીક્ષામાં અવારનવાર પૂછાય. તો તેને સંખ્યા રેખા પર દર્શાવતા પહેલા આપણે પાયથાગોરસનો પ્રમેય આવડવા માટે ખૂબ જ જરૂરી છે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના માપના વર્ગ બરાબર હોય છે એ આપણે ખાસ ખ્યાલ રાખવો છે. જો આપણે મેં કાટકોણ ત્રિકોણ ABC દોરેલો છે. અહીંયા કાટખૂણા તરીકે B ને મેં લીધો છે. તો કાટખૂણાની સામેની બાજુને કર્ણ એટલે કે હાઇપોટેનસ તરીકે ઓળખવામાં આવે છે. અને કાટખૂણો બનાવતી AB અને BC બે બાજુ છે. તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના માપના વર્ગનો સરવાળો. તો મેં એટલે લખ્યું છે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુ. તો આવી કોઈ પણ અસમય સંખ્યાને જ્યારે સંખ્યા રેખા પર દર્શાવવાની હોય ત્યારે પાયથાગોરસનો સિદ્ધાંત આપણને આવડવો ખૂબ જરૂરી છે. કેટલીક વાર અહીંયા સપોઝ એક ખૂણો, આ એક ખૂણાને મેં થીટા વડે દર્શાવે છે, અથવા ખૂણો એક અથવા થીટા. તો આ એક ખૂણાની અથવા થીટા ખૂણાની સામેની બાજુ કઈ કહેવાય? BC કહેવાય. અને AB ને પાસેની બાજુ કહેવામાં આવે છે. તો મિત્રો, જે ખૂણો બદલાય તેમ તેની સામેની બાજુ અને પાસેની બાજુ બદલાય છે. સપોઝ મેં C ખૂણા લીધો છે, તો આ BC જે તેની પાસેની બાજુ થશે, જ્યારે AB તેની સામેની બાજુ થશે. તો વિદ્યાર્થી મિત્રો, √2 ની સંખ્યા રેખા પર દર્શાવો. તો મિત્રો, અહીંયા હું એક મારી સરસ મજાની ફૂટપટ્ટી દોરું છું. આપ જોઈ શકો છો. અને અત્રે હું એક સંખ્યા રેખા દોરું છું. જો અત્રે મેં એક સંખ્યા રેખા L. આ આપણું ઉગમ બિંદુ O છે, તેની સંકર સંખ્યા 0 લેવામાં આવે છે. કમ્પ્લીટ? આ અહીંયા મેં સંકર સંખ્યા 0 લીધી છે. હવે આ સંખ્યા રેખા પર આપણે √2 મેળવવા હોય તો 1 એકમના અંતરે બિંદુ A લેવાનું છે. તો મિત્રો 1 એકમ
કેવું ગણો? તો તમારે પરીક્ષામાં 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ લો, 3 સેન્ટીમીટર બરાબર પણ 1 એકમ લો કે 4 સેન્ટીમીટર બરાબર પણ 1 એકમ લો. તો આ રીતના તમારી ઉત્પત્તિ ની મદદથી તમારે નક્કી કરવાનું કે મેં 3 સેન્ટીમીટર બરાબર 1 એકમ લીધેલા છે. અત્રે જો હું આ મારી પાસે 10 સેન્ટીમીટર છે, તો મેં 10 સેન્ટીમીટર બરાબર 1 એકમ લીધા છે. તો સંખ્યા રેખા પર ઉગમ બિંદુ O થી 1 એકમના અંતરે બિંદુ A લીધેલ છે. કમ્પ્લીટ. તે જ રીતના વિદ્યાર્થી અત્રે આ A ને લંબ હોય કે આ અંતરને આપણે O થી એના અંતરને આપણે સમક્ષિતિજ અંતર તરીકે ઓળખીએ છીએ. હવે A ને લંબ હોય તો કેટલા જ માપવાળો આપણે 1 એકમ લેવાનું છે. લંબ અંતર એટલે અહીંયા મિત્રો અહીંયા બિંદુનું નામ આપું છું P. એ પણ કેટલા એકમ છે? તો 1 એકમ છે. એટલે મેં 10 સેન્ટીમીટર બરાબર 1 એકમ લીધું છે. તમે તમારી નોટબુકમાં 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઈ શકો છો. તો જો આ અહીંયા O થી A નું એકમ અંતર લીધું અને ખૂણો OAP બરાબર લંબ હોય તેવું AP બરાબર 1 એકમ. કેટલીક વાર આ લંબ ત્રાસો ન દોરાય એ માટે આપણે અહીંયા આ રીતના ચાપ દોરી અને કેટલીક વાર આ રીતના એનો લંબ પણ દોરવામાં આવતો હોય છે. આ રીતના પણ એનો લંબ સરળતાથી દોરી શકાય છે. પણ આ જરૂરી નથી એટલું અગત્યનું. પણ જે વિદ્યાર્થી મિત્રો એકદમ બ્રિલિયન્ટ છે એમને લંબ દોરવા માટે આવા નેવસનો ઉપયોગ કરવાનો છે, જેથી જોનાર વિદ્યાર્થીઓ સારી રીતે કોન્સેપ્ટ ક્લિયર છે. માટે મેં હવે જોવાની જરૂર નથી, વધારાની જરૂર નથી. હવે મિત્રો જુઓ કે અહીંયા OA બરાબર 1 એકમ એક સમક્ષિતિજ અંતર લીધું. તે જ રીતના આપણો OAP બરાબર કાટખૂણો બને તે રીતના AP પણ 1 એકમ લંબ અંતર લીધું છે. હવે આપણે શું કરવાનું છે? તો મિત્રો આ કાટખૂણો બન્યો. કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. કાટખૂણાની સામેની બાજુને કર્ણ એટલે કે રેખાખંડ OP ને આપણે જોડીએ છીએ, જેને કર્ણ કહેવામાં આવે છે. હવે શું કરવાનું છે? તો પાઠાગોળનો સિદ્ધાંત લેવાનો. OA નો વર્ગ પ્લસ AP નો વર્ગ બરાબર OP નો વર્ગ. અહીંયા બાજુમાં મેં તમને પહેલા પાઠાગોળનો સિદ્ધાંત શીખવાડ્યો. તો OP નો વર્ગ બરાબર OA નો વર્ગ પ્લસ AP નો વર્ગ. 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ બરાબર 2. તો OP નો વર્ગ બરાબર 2 માટે OP બરાબર √2 આવશે. હવે વિચારી મિત્રો જુઓ કે આપણે O ને કેન્દ્ર લેવાનું અને એ આ OP જેટલી ત્રિજ્યા લઈ અને સંખ્યા રેખા L પર ચાપ રચો અથવા જોડો. જે સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં B ના આ વિદ્યાર્થી મિત્રો B એ √2 ને સંગત બિંદુ થશે. જો વિદ્યાર્થી પાયથાગોરસનો સિદ્ધાંત એ અસમમિત સંખ્યાઓને સંખ્યા રેખા પર સરળતાથી દર્શાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો પહેલા મેં તમને આ માત્ર આકૃતિ દોરાઈ છે. હવે જે દોરી છે તેને આપણે સરળતાથી લખવાનું છે. કેટલીક વાર √2 ને સંખ્યા રેખા પર દર્શાવો અને તેના મુદ્દા લખો એમ પણ પૂછાય તો આપણે આવડવા ખૂબ જરૂરી છે. તો જો સર્વપ્રથમ શું કર્યું આપણે?
तो संख्या रेखा एल દોરો અને ઉગમ બિંદુ ઓની સાપેક્ષે શૂન્યનો આ પ્રથમ મુદ્દો તમે જો આ સંખ્યા રેખા એલ પ્રથમ દોરી અને આવને સંગત શૂન્ય ને રેખા છે કમ્પ્લીટ બીજો संख्या रेखा एल पर उगम बिंदु ओ थी एक एकमना अंतरे बिंदु एलो जो विद्यार्थी संख्या रेखा एल पर उगम बिंदु ओ थी एक एकमना अंतरे बिंदु एल आ अंतर ने विद्यार्थी मित्रों આપણે સંક્ષિપ્ત અંતર તરીકે ઓળખીએ છીએ હવે ખૂણો OAP બરાબર 90 થાય તે રીતે AP બરાબર 1 એકમ લો જો મિત્રો આ ખૂણો OAP આ ખૂણો બને લંબ બને 90 થાય તે રીતના AP બરાબર 1 એકમ હવે વિદ્યાર્થી મિત્રો 1 એકમ એટલે કેટલું તો અહીંયા તમે જે સમક્ષિતિજ અંતર 1 એકમ લીધું હતું તેટલું AP બરાબર 1 એકમ લેવાનું છે જો તમે 3 સેન્ટીમીટર બરાબર 1 એકમ લીધું છે તો અહીંયા પણ એ જ વાપરવાનું અહીંના એક સમક્ષિતિજ અંતરના 1 એકમ અને લંબ અંતરના 1 એકમ એ હંમેશા સરખા હોવા જોઈએ હવે શું કર્યું તો આપણે રેખાખંડ OP જો તો 1 એકમ લો અને રેખાખંડ OP જો તો જો મિત્રો આ એક ખૂણાને આપણે કાટખૂણો બનાવ્યો એટલે રેખાખંડ OP ની જોડશું તો OP શું થશે કર્ણ થશે તો હવે ત્રિકોણ OAP કેવો ત્રિકોણ થશે તો કાટકોણ ત્રિકોણ થશે તો કાટકોણ ત્રિકોણ માટે કયો સિદ્ધાંત આપણે વાપરવાનો છે પાયથાગોરસ તો હું લખીશ કે ત્રિકોણ OAP માં પાયથાગોરસના સિદ્ધાંત મુજબ કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે OP નો વર્ગ બરાબર OA નો વર્ગ પ્લસ AP નો વર્ગ જો વિદ્યાર્થી OA બરાબર આપણી પાસે 1 એકમ હતું અને AP બરાબર પણ 1 એકમ હતું 1 નો વર્ગ 1 પ્લસ 1 બરાબર 2 OP ના વર્ગ બરાબર 2 માટે OP બરાબર વર્ગમૂળમાં 2 થશે આ મિત્રો OP બરાબર વર્ગમૂળને શીખવાડવા માટે પહેલા તમને પાયથાગોરસનો સિદ્ધાંત મેં શીખવાડ્યો આટલા સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે હવે તમે થોડા આગળ છીએ જો હવે મેં શું કર્યું તો તમને બતાવી દઉં કે ઓને કેન્દ્ર લીધું અને OP જેટલી મેં ત્રિજ્યા લીધી હતી અને તેનો ચાપ ક્યાં રચ્યો તો મેં સંખ્યા રેખા L પર તો હવે એને આપણે લખવાનું છે તો જો ઓને કેન્દ્ર તરીકે લઈ સંખ્યા રેખા L પર ચાપ દો જે संख्या रेखा L ने જ્યાં છેદે ત્યાં B નામ આપો આ B એ વર્ગમૂળ 2 ને
સંગ બિંદુ થશે. તો જો વિદ્યાર્થી મિત્રો 3 ગુણમાં વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવો તેવું પૂછાયું છે. તો કેટલીક વાર આવી આકૃતિ પણ પૂછાતી હોય છે, કેટલીક વાર તેના મુદ્દા હોય, કેટલીક વાર વિદ્યાર્થી મિત્રો આવું પણ હોય કે કેટલાક વિદ્યાર્થી મિત્રો ઓને કેન્દ્ર અને ઓબીજી વિદ્યાર્થી નામ ચાર આખો તો પણ સાચું જ છે. મેં ખાલી નામ જ ચાર આખો ચાર દોરીએ તો પણ એની એ જ વાત છે. તો કેટલીક વાર એના મુદ્દા અને કેટલીક વાર તેની આકૃતિ બંને પૂછાય. હવે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એવું જરૂરી નથી કે તમારે રૂટ 2 ને સંગત બિંદુ સંખ્યા રેખા પર દર્શાવો. એ રૂટ 5 ને પણ કહી શકે, રૂટ 18 પણ કહી શકે, આમ જુદા જુદા બિંદુઓ હોઈ શકે છે. તો એક પ્રેક્ટિસ માટે તમારે ખૂબ જરૂર છે. પણ આપણને અહીંયા પૂછે કે રૂટ 5 ને સંગત બિંદુ સંખ્યા રેખા પર દર્શાવો. તો મિત્રો શું કરવાનું છે? અહીંયા આપણે એક એકમ લીધા, આ એક એકમ એટલું ને એટલું અહીંયા 2 એકમ લઈએ, 2 એકમ ને અહીંયા આપણે 1 એકમ, તો 2 નો વર્ગ 4 + 1 બરાબર રૂટ 5 ને સંગત બિંદુ મળી શકે. તો કેટલાક બિંદુઓને સરળતાથી દર્શાવવા માટે આપણે 2 વસ્તુ ખૂબ જરૂરી છે. એક, આપણી પાસે હોવું જોઈએ સમક્ષિતિજ અંતર કેટલું રાખવું, અને નંબર 2 આ લંબ અંતર કેટલું રાખવું. જો અહીંયા વર્ગમૂળમાં 2 હતું એટલે બંને 1 એકમ રાખ્યું એટલે 1 + 1 બરાબર 2, તો OP નો વર્ગ બરાબર 2 એટલે OP બરાબર વર્ગમૂળમાં 2 આપણને મળે. પણ આ વર્ગમૂળ 2 ની જગ્યાએ આપણને બીજી કોઈ સંખ્યા પૂછે તો આપણે કઈ રીતના શોધી શકાય? તો મિત્રો જુઓ, મેં અહીંયા સંખ્યા, તે માટેનું સમક્ષિતિજ અંતર અને તે માટેનું લંબ અંતર એવું 3 વસ્તુ બતાવ્યું છે. જો મિત્રો વર્ગમૂળ 2 માટે સમક્ષિતિજ અંતર અને લંબ અંતર એ મેં અત્યારે તમને બતાવ્યું છે. એ કમ્પ્લીટ થઈ ગયું. દરેક મોનિતાની આ છે ક્રમશઃ આગળ વધવાનું. આની આ પ્રોસેસ રૂટ 5 માટે, રૂટ 6 માટે, રૂટ 8 માટે ક્રમિક ચાલે છે. જો આપણને રૂટ 3 તો સમક્ષિતિજ અંતર રૂટ 2 અને લંબ અંતર. જો આપણને રૂટ 5 પૂછે તો સમક્ષિતિજ અંતર 2 અને લંબ અંતર 1 એકમ. રૂટ 8 પૂછાય તો અહીંયા મિત્રો સમક્ષિતિજ અંતર 2 અને લંબ અંતર 2 નો વર્ગ 4 અને 2 નો વર્ગ 4 4 + 4 બરાબર 8, તો P બરાબર રૂટ 8. જો મિત્રો રૂટ 10 પૂછાય કે આનું લંબ અંતર કેટલું લેવાનું છે? આપણે 3 અને 3 નો વર્ગ 9 + 1 બરાબર 10. એ રીતના રૂટ 13 પૂછાય તો 3 અને 2, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 9 4. રૂટ 17 પૂછાય તો સમક્ષિતિજ અંતર 4 અને લંબ 1. કેવી રીતના રૂટ 20 પૂછાય તો સમક્ષિતિજ અંતર 4 અને લંબ 2. આવા કેટલા જુદી જુદી અસમય સંખ્યાઓ છે જેને આપણે પાયથાગોરસના સિદ્ધાંતની મદદથી સંખ્યા રેખા L પર સરળતાથી સમજાવી શકીએ છીએ. તો મિત્રો હવે તમને પરીક્ષામાં રૂટ 2, રૂટ 3, રૂટ 5, રૂટ 8, રૂટ 10, રૂટ 13, રૂટ 17, રૂટ 20 પૈકી કોઈ પણ સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી હશે તો પાયથાગોરસના સિદ્ધાંતની મદદથી આ રીતના આ વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી દર્શાવી શકશે.